નમસ્કાર મિત્રો, ભાવભર્યું સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલમાં. ભાઈઓ બહેનો, સજાવટ ગુજરાતીની સાથે હું તમારો નાનો ભાઈ દિનેશ. નાનજીભાઈના પરિવારમાં 4 લોકો હતા. તેમના પત્ની વિમળાજી, પુત્ર વેલજી અને પુત્રવધુ હિના. એક દિવસ નાનજીભાઈ અને તેમનો પુત્ર વેલજી બેસીને કંઈક ચર્ચા કરી રહ્યા હતા. ત્યારે નાનજીભાઈએ કહ્યું, દીકરા, આજે પણ હું મારા અને મારી પત્નીના તમામ ખર્ચા ઉપાડી શકું એમ છું, તો તમે લોકો અમારી આટલી બધી ચિંતા શું કામ કરો છો? હું છું ને વિમળાજી, હું ઈચ્છું છું કે આપણા જીવનની અધૂરી રહી ગયેલી ઈચ્છાઓને પૂરી કરું. એટલે જ આ બધું વિચારીને હું બોલી રહ્યો છું. આમ પણ હવે મારી ઉંમર થઈ ગઈ છે, તેથી હવે કેટલો સમય મારા હાથ અને પગ બરાબર કામ કરશે એ તો કોને ખબર. સમજો કે કાલે મને કોઈ રોગ થઈ ગયો તો મનની ઈચ્છા મનમાં જ રહી જશે. તેથી હું ઈચ્છું છું કે જે હું અને તમે પહેલાં ન કરી શક્યા તે હવે કરી લઈએ. ત્યારે વિમળાજીએ કહ્યું, તમે તમારા પોતાના વિશે આવી વાહિયાત વાતો ન કરો અને બાબતને જરા સમજો. હવે આપણે જે ઈચ્છીએ છીએ તે કરી શકતા નથી અને હવે આ ઉંમર પણ નથી આપણી ઈચ્છાઓને પૂરી કરવાની. હવે આપણે દીકરો, વહુ અને દીકરીઓ જમાઈવાળા બની ગયા છીએ. આપણી આ ઉંમરે આપણા દીકરા દીકરીઓ અને જમાઈઓ પોતાના મા બાપને આ રીતે જોઈને તેઓ શું વિચારશે? તમારે તો તમારી નિવૃત્તિ પછી એક દિવસ પણ શાંતિ નથી. હર રોજ કોઈને કોઈ એક નવી વિધારા આચારી બનાવીને મારી સામે મૂકો છો. એમ નહીં કે આવી ઠંડીમાં હું આદુ, તુલસી, તજ અને કાળા મરી પીસીને બનાવેલી ચા પીસીને શાંતિથી પીવું, પરંતુ ના, તેઓ તો રોજ બહાર ફરવા જશે અને એક નવો વિચાર ઘરમાં લાવશે. હું તો કહું છું કે કાલથી સવારે બહાર જવાનું બંધ કરો. એમ બોલીને વિમળાજી શાકભાજી સુધારવા માટે રસોડામાં ચાલ્યા ગયા. તેમણે તો પોતાનો નિત્યક્રમ બનાવી લીધો હતો. સવારે ચાલવા જવાનું, યોગ કરવાનું, હેલ્ધી ખાવાનું, કંઈક નવું શીખવાનું, લખવાનું, વાંચવાનું, ગીતો સાંભળવાનું, આ બધું જ શરૂ થઈ ગયું હતું. જો તેમની 33 વર્ષની નોકરી દરમિયાન નથી કરી શક્યા અથવા તેમની ઈચ્છાઓ પૂરી નથી કરી શક્યા, તેઓ એને પૂરી કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. જ્યારથી તેમને ઠેલવાનું શરૂ કર્યું છે ત્યારથી તેમને તેના જેવા ઘણા નિવૃત્ત પુરુષો અને સ્ત્રીઓ બહાર ક્લબમાં ચાલવા માટે આવતા, જ્યાં રોજ 10-15 મિનિટ સુધી દરેક વ્યક્તિ પોતપોતાના દિલની વાત કરે અને હર રોજ કોઈક એક નવો સુવિચાર રાખે. આ બધી વાતો સાંભળ્યા પછી હરરોજ નાનજીભાઈને તેના જીવનમાં કંઈક નવું જ કરવાનો વિચાર આવતો અને તેઓ હરરોજ આવીને વિમળાજીને કહેતા અને ત્યારે વિમળાજી એમની આ બાબતોથી ચીડાઈ જતા, કારણ કે તેમની પાસે ઘર સિવાય બીજું કંઈ વિચારવાનો સમય જ નહોતો. અગાઉ તેઓ તેના સાસુ સસરા, પતિ અને બાળકોની સેવા કરતી હતી અને હવે પુત્રવધુ, દીકરી જમાઈવાળી બની ગઈ હતી અને હવે તેમની દિવસ રાત ચિંતા કર્યા કરે છે. પરંતુ નાનજીભાઈ એવું ઈચ્છે છે કે હવે તેને પોતાના વિશે પણ થોડું વિચારવું જોઈએ, જેના તેઓ સંપૂર્ણપણે ઇનકાર કર્યા છે. છેલ્લા 2-4 દિવસથી તેમના વચ્ચે આ બધી ચર્ચા ચાલી રહી હતી. હવે આમાં હિંમતનો કોઈ વાંક નહોતો. એ સમયે દરેકને જરૂરિયાત હતી. નાનજીભાઈ નોકરી કરતા હતા અને વિમળાજી ઘરની દરેક બાબતનું ધ્યાન રાખતી હતી. ઘરમાં સાસુ સસરા, જેઠાણી, નણંદો બધા જ ઘરના વડીલો દ્વારા બનાવેલા કાયદા અને નિયમોનું પાલન કરતા હતા. વિમળાજી પોતાની બધી ઈચ્છાઓને ભૂલીને અને તેના સ્વાસ્થ્યને પણ બેધ્યાન કરીને ઘરના બધા સભ્યોનું ધ્યાન રાખતા હતા. ત્યાર પછી તેના સાસુ અને સસરા સ્વર્ગમાં ગયા અને સમયની સાથે દરેક પોતપોતાના પરિવારમાં વ્યસ્ત થઈ ગયા. અને હવે અચાનક તેમને તેમના પતિ નાનજીભાઈની આવી કોઈ વાતો સમજાતી નથી. બીજે દિવસે સવારે જ્યારે નાનજીભાઈ તેમના મોર્નિંગ વોક માટે નીકળ્યા ત્યારે વિમળાજી પોતાનો પલંગ સચવીને સૂતા હતા ત્યારે અચાનક તેમની નજર એક ડાયરી પર પડી. તે ડાયરી લઈને તેમણે કેટલાક પાના ફેરવ્યા અને વાંચવા લાગ્યા, જેને વાંચીને તેઓ આશ્ચર્યચકિત થઈ ગયા. તેમાં લખ્યું હતું કે હું મારી નિર્દોષ પત્નીને કેવી રીતે સમજાવું કે હવે અમે બંને અમારા જીવનની સાંજ તરફ આગળ વધી રહ્યા છીએ. એક સમય હતો જ્યારે તેઓ મારી જીદ સાથે ઝઘડો કરતી હતી કે તમે મને ક્યાંય લઈને નથી જતા, ચાલો ક્યાંક બહાર ફરવા જઈએ. બીજે ક્યાંક નહીં તો ચાલો બહાર જઈને હવે હોટેલના ડિનર કરીને કે લોંગ ડ્રાઈવ પર
જઈને જો તમારી પાસે એટલો પણ સમય ન હોય તો ફક્ત કોફી પીને કે આઈસ્ક્રીમ ખાઈને પાછા આવી જઈશું. પરંતુ હું સવારથી સાંજ સુધી મારી ઓફિસમાં વ્યસ્ત રહેતો હતો કે મને એમની આ વાતોનું કોઈ મહત્વ જ નહોતું સમજાતું. ત્યારે એવું માનવામાં આવતું કે પત્નીની ફરજ ફક્ત ઘરમાં રહીને પરિવારના સભ્યોની સંભાળ રાખવાની છે. પરંતુ આજે જ્યારે હું પાર્કમાં જઈને લોકોની વાતો સાંભળું છું, ત્યાં તો કોઈને પત્ની નથી તો કોઈને પતિ નથી, કોઈને પતિ પત્ની છે તો એમાં કોઈ બીમાર છે, અને અમુક લોકો તો એમની આખી જિંદગી બીજા માટે જીવી આવે તો એમની ઈચ્છાઓવાળી જિંદગી માટે કંઈ બચ્યું જ નથી. તેથી તો સમાજમાં જે ઈચ્છાઓ બચી હતી તે પૂર્ણ કરવી જોઈએ. આજે હું કેટલો ભાગ્યશાળી છું કે મારી પાસે હજુ પણ સમય છે. આજે ત્યારે હું મારી ભૂલોને સુધારવા માગું છું અને એની ઈચ્છાઓને પૂરી કરવા માગું છું. ત્યારે તે કહે છે કે લોકો શું કહે છે? અરે લોકો કહેતા હોય તો કહેવા દો. કોઈના કહેવાથી આપણે શું ડાયરી વાંચતી વખતે વિમળાજીની આંખોમાં આંસુ આવી ગયા. તેણે ઝડપથી તે ડાયરીને પાછી ઓશિકાની નીચે સંતાડી દીધી અને કબાડમાંથી કપડાં કાઢીને તૈયાર થવા લાગ્યા. નાનજીભાઈ જ્યારે રોજની જેમ લટાર મારીને પાછા ફળિયા અને ફળિયામાં પડેલી એક ખુરશી પર બેસીને પેપર વાંચી રહ્યા હતા ત્યારે વિમળાજી તેમના માટે મસાલા ચા લઈને આવ્યા. ત્યારે ચાનો કપ ઉપાડવા જ્યાં તેમણે વિમળાજીને જોયા તો એને જોઈને તે દંગ રહી ગયા. આજે વિમળાજી લાલ પીળા રંગની કુર્તી અને પ્લાઝો પહેરીને એમની સામે ઊભા હતા. એટલે નાનજીભાઈએ કહ્યું, અરે વાહ વિમળા, આખરે તું મારી લાગણીને સમજી ગઈ. તો વિમળાજીએ જરા રમૂજી અવાજે કહ્યું, મારી લાગણીઓને સમજવામાં તમને આટલા વર્ષો લાગ્યા તો પછી મને પણ તમારી વાત સમજવામાં થોડો સમય તો લાગે જ ને. મેં મારું આખું જીવન સાડી પહેરીને વિતાવ્યું તો અચાનક તમારા માટે મેં શોર્ટ કુર્તી પ્લાઝો કેવી રીતે પહેરી શકું? પરંતુ તમે જાણો જ છો કે તમારા આગળ મારે માથું નમાવવું જ પડે છે. પતિ પત્ની બંને આજે ખુલ્લે આમ આનંદથી વાતો કરી રહ્યા હતા ત્યારે ફળિયામાંથી આટલા જોરથી હસવાનો અવાજ સાંભળીને એમની પુત્રવધુ હિના અને પુત્ર વેલજી બહાર આવ્યા અને એમના માતા પિતાને આ રીતે જોઈને તેઓ આશ્ચર્યથી એકબીજાની સામે જોવા લાગ્યા. આ બધો શું મામલો છે? સામ સામે બેસીને બંને પોતપોતાની વાતોમાં મગ્ન હતા. ત્યારે જ વિમળાજીએ તેના દીકરાને અને વહુને આવેલા જોઈને કહ્યું, અરે તમે ક્યારે આવ્યા? આવો બેસો અહીંયા અને ચા પાણી પીવો. ત્યારે નાનજીભાઈએ કહ્યું, સારું થયું બેટા તું આવી ગયો. વેલજી દીકરા, હું ઘણા સમયથી વિચારતો હતો કે મારે અને તારી માતાને નૈનીતાલ જવું છે. હવે ત્યાં ઠંડી થોડી ઓછી થઈ રહી છે એટલે તું એક કામ કર, આજે અમારી નૈનીતાલ જવા માટેની ટિકિટ બુક કરાવી દે. અમે 15 દિવસ માટે ત્યાં જઈશું. અને હા, તમે લોકો જે રિસોર્ટમાં રહ્યા હતા એ જ રિસોર્ટમાં અમારા માટે બુકિંગ કરાવજે. એ કાલે ગૂગલ પર સર્ચ કર્યું હતું કે તે ખૂબ જ રિસોર્ટ સારો છે. હું તારી માતાને ત્યાં લઈ જવા માગું છું. ત્યારે વિમળાજી પોતાના પતિની વાત સાંભળીને શરમાઈ ગયા અને તેણે કહ્યું, આ બધું કરવાની શું જરૂર છે? આપણે બંને ત્યાં એકલા જઈને શું કરશું? એના કરતાં તો આપણે મુસાફરી કરવી જ હોય તો હરિદ્વાર જઈએ. શું પણ તમે દિલ દુખાવા જેવી વાતો કરો છો? હું ઈચ્છું છું કે હું મારી પત્નીની સાથે નૈનીતાલ લઈ જઈ જાઉં અને તમને ભજન અને ભોજનની પડી છે. હું તમને ચારે ધામની યાત્રા કરાવીશ. પરંતુ હમણાં મેં કહ્યું એમ આપણે બંને પહેલાં નૈનીતાલ જઈએ. ઓકે, હું તો એમ જ કહેતી હતી. હવે તમે ગુસ્સો ન કરો. હું જઈને તમારા માટે તમારી પસંદગીના આલુ પરાઠા બનાવું છું. આમ કહીને વિમળાજી રસોડામાં ચાલ્યા ગયા અને નાનજીભાઈએ કહ્યું, ચાલો ભાઈ, હું પણ સ્નાન કરીને મારા ગીતા ક્લાસ માટે નીકળી જાઉં. આટલું કહીને નાનજીભાઈ પણ ઘરની અંદર નાહવા માટે ચાલ્યા ગયા. એટલે હિનાએ વેલજીને કહ્યું, પપ્પાજી ત્યાં જઈને મમ્મી માટે કીતાર વગાડશે અને બીજા લોકો જોશે તો શું કહેશે? વેલજીએ કહ્યું, તારી વાત સાચી. મને એવું લાગે છે કે 60 વર્ષની ઉંમરે પપ્પાની રહેણી કરણી સાવ નાના બાળકો જેવી થઈ ગઈ છે. એક દિવસ વિમળાજી એમના રૂમમાં કંઈક કામમાં વ્યસ્ત હતા ત્યારે અચાનક તેમના કાનમાં કોઈનો અવાજ આવ્યો અને તેમણે ઘડિયાળમાં જોયું તો 10 વાગ્યા હતા. તે ઝડપથી રૂમની બહાર આવ્યા તો એમનો પુત્ર અને પુત્રવધુ જે ક્યારથી મોઢાથી બોલ્યા પણ નહોતા તે આજે એકબીજા સાથે લડી રહ્યા હતા.
વેલજીનો પ્રોટીન મિલ્ક તૈયાર ન હતો. એમની પત્ની હિનાએ પોતાની માટે ટિફિન અને કોફી પણ તૈયાર કરી નહોતી. ત્યારે નાનજીભાઈ રસોડા તરફ ગયા અને એમની પત્ની અને એમના માટે નાનજીભાઈએ 2 કપ ચા બનાવી. જ્યારે હિના રસોડામાં ગઈ, પરંતુ હા શું, રસોડું જોઈને તેમને એવું લાગ્યું કે જાણે 10 દિવસથી કોઈ એની સાફ સફાઈ કરી નથી. ચા ખાંડની શોધમાં એમણે દાળ અને ચોખાના ડબ્બાઓના ઢાંકણા પણ ખુલ્લા રાખી દીધા હતા. દૂધ પણ ફ્રીજથી પ્લેટફોર્મ સુધી જમીન પર ઢોળાયેલું હતું. આ જોઈને હિનાએ જોરથી બૂમ પાડી, મમ્મી, આજે તમારે ઉઠવામાં આટલું મોડું કેમ થઈ ગયું? તમે તો જુઓ, કૃપા કરીને મારા પપ્પાને સમજાવો કે આવી રસોડામાં ચા ન બનાવે. એક તો મારું ટિફિન તૈયાર નથી, ઓફિસ માટે હું લેટ છું. મેં તમને પહેલેથી જ કહ્યું છે કે આજે ઓફિસમાં મારી મીટિંગ છે અને વેલજી મારી ઉપર બૂમો પાડી રહ્યો છે અને પ્રોટીન મિલ્ક શેક તૈયાર નથી. એક તો મારે મોડી રાત સુધી મીટિંગ હતી. હું આ બધું ક્યારથી કરી શકું? તો વેલજી બોલ્યો, મમ્મી, તમે તો હરરોજ વહેલી સવારે જાગી જાઓ છો, તો પછી આજે શું થયું? તમને તો ખબર જ છે ને કે જીમમાંથી આવતા પછી મારે તુરંત મારા હાથમાં પ્રોટીન મિલ્ક શેક જોઈએ. મહેરબાની કરીને હવે તે આવું ન કરતા. આમ બોલ્યા પછી તે પોતાના રૂમમાં જવા લાગ્યો. ત્યારે નાનજીભાઈ રસોડામાંથી 2 કપ ચા ટ્રેમાં લઈને બહાર આવ્યા અને કહ્યું, હિના દીકરી, તું એક કામ કર, આજે તું કેન્ટીનમાં જમી લેજે. અને વેલજી દીકરા, જ્યારે તારા પપ્પા પોતાના માટે ચા જાતે બનાવી શકે તો તું પ્રોટીન શેક તારી જાતે કેમ નથી બનાવી શકતો? એ માટે તારી મમ્મી પર બૂમો શું કામ પાડ્યા છે? તે આટલા વર્ષથી તમારા માટે એ બધું જ કરી રહી છે. એક દિવસ તમે તમારા માટે પણ કંઈક નથી કરી શકતા? પણ તને થતું હશે કે તારી મમ્મી કેમ મોડેથી જાગી. એનું કારણ છે, ગઈકાલે રાત્રે અમે નેટફ્લિક્સ પર એક હિન્દી મૂવી જોઈ રહ્યા હતા. તું તો જાણે છે કે તારી માતા સમયસર સૂઈ જાય છે, પરંતુ આજે રાત્રે ફિલ્મ જોવાના કારણે તે 12 વાગ્યા સુધી સૂઈ ન શક્યા. તેથી તે સવારે વહેલા ઉઠી ન શક્યા. હવે પણ આ પણ કોઈ એટલી મોટી વાત નથી. ચાલ વિમળા ત્યાં ફળિયામાં જઈને બેસીએ, આપણે ચા પણ પી લઈએ. મને કહે કે મેં આ ચા કેવી બનાવી? ત્યારે વિમળાજીએ કહ્યું, હા ચાલો જોઈએ. વિમળાજી નાનજીભાઈની પાછળ ચાલવા લાગ્યા અને ફળિયામાં બેસીને સાથે ચાની મોજ માંડી. સાંભળો, ચા તો બહુ સારી છે, પરંતુ આજે મારા કારણે મારો દીકરો અને વહુ બંને ખૂબ પરેશાન થઈ ગયા અને તમારે ચા બનાવવી પડી હતી. આ મને બિલકુલ સારું નથી લાગ્યું. આ એ સ્વાભાવિક છે કે જે લોકો બીજા કરતાં વહેલા ઉઠી જાય અને દરેકનું કામ કરે, બધાનું ધ્યાન રાખે, અગર જો એનું અચાનક એક દિવસ મોડે ઉઠે તો એમને પોતાને જરાય ગમતું નથી. નાનજીભાઈએ હસતા હસતા કહ્યું, પણ આજે મોડા ઉઠ્યા પછી તેમને એવું કેવું લાગે છે કે મજાકમાં વિમળાજીએ કહ્યું, મને ખરેખર આનંદ થયો. હવે હું મોડે સુધી ઊંઘવાનો પણ નિયમ બનાવીશ, જેથી હું તમારા હાથની કડવી ચા પીવાનો આનંદ માણી શકું. હિનાએ 3-4 દિવસથી એના સાસુ સસરા શું વાતો કરે છે એ સમજાતું નહોતું. એના કારણે એને કેન્ટીનમાંથી ઠંડુ જમવું પડ્યું હતું. સાંજે જ્યારે તે ઓફિસેથી ઘરે પાછી આવી ત્યારે એની કોલોનીના પાડોશી ભાનુબેન એને અટકાવી અને પૂછ્યું કે હિના વહુ, શું વાત છે? હમણાંથી તારા સાસુના તો રંગ બદલાઈ ગયા છે. સાડીમાંથી હવે તો પ્લાઝો અને ટ્રેક સૂટ પણ પહેરીને નાનજીભાઈ સાથે મોર્નિંગ વોક માટે જાય છે. અરે, અમે તો આટલા વર્ષોમાં ક્યારેય વિમળાજીને ઘરની બહાર નીકળતા જોયા નથી અને હવે ભાઈની નિવૃત્તિ પછી અચાનક બદલાઈ ગયા એવું લાગે છે કે તેની પુત્રવધુ પાસેથી તાલીમ લઈ રહ્યા છે. ભાનુબેનના શબ્દો સાંભળી અને હિના મનને એવા સ્પર્શી ગયા અને તેમને આગ બળતણમાં ઉમેરવાનું કામ કર્યું. તેમ છતાં હિનાએ વિચાર્યું, મારે શું, જેને જે કરવું હોય તે કરે. આજે શનિવારની રાત છે, તેથી તે વેલજી માટે કેન્ડલ લાઇટ ડિનર અને લોંગ ડ્રાઈવ માટે જવાનું છે. બીજા દિવસે આરામથી રહેવાનો પ્લાન બનાવીશું, આમ વિચારીને તે ઘરમાં પ્રવેશી. પરંતુ આ શું, વિમળાજીએ કહ્યું, દીકરા તો આવી ગઈ. હું અને તારા પપ્પા મિસ્ટર ખુરાના ઘરે એમની એનિવર્સરી પાર્ટીમાં જઈએ છીએ. અમારે આવવામાં થોડું મોડું થશે. શનિવાર છે, તમે લોકો બહારથી ફ્રૂટ મંગાવી શકો છો. વિમળાજીએ તો અનારકલી સરખી કરતા કહ્યું. તેમને આ રીતે ચમકતી જોઈ અને તેની આ વાતો સાંભળી હિનાનું તાપમાન વધી ગયું અને તે વેલજીને ગુસ્સામાં કંઈ કહેવા જતી હતી ત્યારે વેલજીએ કહ્યું, હા, એકદમ બરાબર છે, તમે નિરાતે જાઓ, અમે ઘરનું બધું ધ્યાન રાખી લઈશું. ત્યારે હિના એનું મોઢું બગાડીને એના રૂમમાં ચાલી ગઈ. વેલજી સમજી ગયો કે હિના ગુસ્સામાં છે, પરંતુ તે કોઈ બખેડો કરવા ઈચ્છતો નહોતો. એટલા માટે તેણે એના માતા અને પિતાને ત્યાંથી જવાનું કહ્યું.
પછી વેલજી જ્યારે એના રૂમમાં ગયો ત્યારે હિનાએ ગુસ્સામાં કહ્યું, વેલજી, તું હટવટમાં આવી ગયો, મને બોલવા કેમ દેતો નથી? તમે જાણો છો કે વીકેન્ડનો સમય એટલો મારો સંપૂર્ણ આરામ કરવાનો સમય. 5 દિવસ માટે જ્યાં હું મારી જાતને ઓફિસના કામ કરાવું છું અને મીટિંગ કરીને હું થાકી જાઉં છું. મારે 2 દિવસના સંપૂર્ણ આરામની ખાસ જરૂર છે. તમારી જેમ હું પણ કામ કરું છું અને પૈસા કમાઉં છું, તો જે ટ્રીટમેન્ટ ઘરના દીકરાઓને આપવામાં આવે છે તે જ ટ્રીટમેન્ટ પુત્રવધૂને પણ મળવી જોઈએ. આ બધું મમ્મીજીને સમજવાની જરૂર છે. પહેલાં મને લાગ્યું કે તેઓ આ સમજી રહી છે, પરંતુ હવે આ તેમના અનવાર ડ્રામા મમ્મીજીનું તો શું, તે તો આખો દિવસ ઘરે રહ્યા છે. તેમને રસોડામાં પણ રસોઈ સિવાય બીજું શું કરવાનું હોય? અને હું આ ઘરમાં આવી તે પહેલાં ઘરમાં વાસણો સાફ કરવા માટે એક નોકરાણી પણ નહોતી. હવે મારા કારણે ઘરમાં એક નોકરાણી પણ રાખવામાં આવી છે. મને એક સમયનું ભોજન પણ આપવામાં પણ તેમને તકલીફ થવા માંડી છે કે તેઓ આ રીતે મજા કરી રહ્યા છે. તમે જાણો છો કે આજે મેં કેન્ટીનમાં કેટલો વાસી ખોરાક ખાધો છે. શું તમને બિલકુલ એમ નથી થતું કે ચાલો એની વહુ માટે બ્રેડ બટર બનાવી દઉં? મને સમજાતું નથી કે આ ઉંમરે મમ્મીને શું પ્રેમનું ભૂત લાગ્યું છે જે પપ્પાને ભટકાવી રહ્યા છે, અને તમે કેમ નથી કંઈ બોલતા? આ ઉંમરે આ બધું શોભતું નથી. હિનાએ કપડાં ફેંકતા કહ્યું ત્યારે વેલજી બોલ્યો, તું શું ઈચ્છે છે કે હું જઈને તેમની સાથે ઝઘડો કરું? હવે તું જ વિચાર કે મમ્મી કે પપ્પા તેમનું આખું જીવન એક પરિવાર માટે વિતાવ્યું છે અને પપ્પાએ ઓફિસમાં. હવે તેમને આ ઉંમરે બહાર જવાનું ફરવાનું હોય અને ખાવા પીવું જવું હોય તો એને કરવા દે ને. અને પણ આ ઉંમરે તેઓ લાંબા સમય બહારનું જમી શકતા નથી અને તેમના હોટેલના હાડકાં તેમનું લાંબુ ફરાવી પણ દેશે નહીં. શું તને લાગે છે કે 55 વર્ષની વ્યક્તિ 25 વર્ષની વ્યક્તિ જેટલી મજા માણી શકે? તે સાંભળ્યું જ હશે કે દીવો ઓલવાઈ જાય તે પહેલાં એની જ્યોત જોરથી ફડકે છે. મને પણ લાગે છે કે મમ્મી પપ્પા પણ એવો જ ઉત્સાહ આવ્યો છે. 2-4 દિવસ એમને ગમે તે કરવા દો, પછી જોજે 5મા દિવસે તેઓ પોતે હાથે ન છોડે તો મારું નામ વેલજી નહીં. હિના બોલી, હા તમે સાચા છો. તમારી વાત સાંભળ્યા પછી મને પણ લાગે છે કે આપણે ધીરજ રાખવી જોઈએ. એક દિવસ મમ્મીજી પોતે પપ્પાજી સામે હાથ જોડી દેશે. પછી બંને જોઈને હસવા માંડ્યા. જેમણે પોતાનું આખું જીવન ઉચ્ચ વિચારસરણી સાથે બાળકોને ઉછેરવામાં સમાપ્ત કરી દીધું, પરંતુ આજે જુઓ તેઓમાં કંઈક કરવાનો ઉત્સાહ આવ્યો છે. તેમના પોતાના દીકરા અને વહુ રૂમમાં કેવી મજા કરી રહ્યા છે. એક દિવસ રવિવારે હિના અને વેલજી સવારે આરામથી જોઈને ઉઠ્યા. મમ્મી ચાય લાવજે. વેલજી બગાસું ખાતો હાથમાં ચાકુ લઈને રસોડામાં પહોંચ્યો તો રસોડામાં કોઈ હલચલ નહોતી. રૂમમાં જોયું ત્યાં પણ કોઈ નહોતું. પછી તે હિના પાસે ગયો અને કહ્યું, મારા માટે 2 કપ ચા બનાવી આપ. કેમ, મમ્મી ક્યાં ગયા છે? હિનાએ ગોદડામાંથી ચહેરો બહાર કાઢતા કહ્યું, અરે તેઓ ફરવા ગયા હશે, પરંતુ 11 વાગ્યા છે, હજુ તો પાછા કેમ ન આવ્યા? આ શક્ય નથી. હિનાએ કહ્યું, જુઓ કે અહીં જ ક્યાંક હશે, ટેરેસ પર હશે. આજકાલ તેમને નવો શોખ જાગ્યો છે. હિના બસ હવે, પ્રશ્નોના જવાબ પછી આપજે. પહેલાં મને ચા બનાવી આપ. તને ખબર છે ને કે ચા વગર મારી આંખ ખુલતી નથી. હા, હું તને ચા બનાવી આપું છું. રસોડામાં વાસણો પસાડીને 2 કપ ચા બનાવી અને હિના પાછી રૂમમાં આવી. હવે તમે ચા પી લીધી છે તો તમારા માતા પિતાને ફોન કરો અને પૂછો કે તેઓ વોકિંગના બહાને ક્યાં ભટકી રહ્યા છે. એટલે વેલજીએ તેના પિતાને ફોન કર્યો. પપ્પા, તમે ક્યાં છો? આવવામાં બહુ લાંબો સમય થઈ ગયો. ત્યારે નાનજીભાઈએ હસતા હસતા કહ્યું, અરે દીકરા, તમે બંને સૂતા હતા અને અમને બહાર જવામાં મોડું થઈ રહ્યું હતું, એટલે અમે બંને તૈયાર થઈને નીકળી ગયા. આજે મકર સંક્રાંતિ છે એટલે અમે અહીં મહેતાજીના ઘેર આવ્યા છીએ. તેમના ઘરે તહેવાર ખૂબ ધામધૂમથી ઉજવાય છે અને સાથે સાથે તેઓ પતંગ મહોત્સવ પણ રાખ્યો છે. હું પણ તારી માતાને એન્જોય કરવા માટે અહીં લઈને ગયો છું. દર વર્ષે એ જ પૂજા અને મંદિરમાં લાડુનું દાન હોય છે, પણ આ વખતે કંઈક અલગ જ કર્યું છે જે જોઈને ખૂબ મજા આવે છે. હું તને વિડીયો કોલમાં બતાવું છું. એમ કહીને તેમણે ફોન કટ કરી દીધો. ઓકે, એના કંઈ બોલે પહેલાં જ વિડીયો કોલ આવ્યો. જો કે કેટલી સુંદર રીતે શણગારવામાં આવ્યું છે. નાના પતંગ વડે આખો શણગાર કરવામાં આવ્યો છે. વિવિધ પ્રકારના લાડુની થાળી અને ખીચડી રાખ્યા છે. અને તને તો તે પસંદ છે ને? હું થોડું પેક કરીને ઘરે લાવીશ. વેલજીથી મારે પણ વાત કરવાની છે. એમ કહીને વિમળાજીએ ફોન હાથમાંથી લઈ લીધો અને કહ્યું, દીકરા, તારા પિતાજી ઉતાવળમાં હતા એટલે અમે મંદિરથી સીધા અહીં આવ્યા છીએ અને રસોડામાં મેં તમારા માટે નાસ્તો બનાવીને રાખ્યો છે. તમે લોકો સારી રીતે નાસ્તો કરી લીજો.
અરે મમ્મી, તે શું કામ નાસ્તો બનાવ્યો? અમે કંઈ પણ બનાવી લેત. હિના પહેલેથી જ ગુસ્સે હતી. તેથી તરત જ ફોન હાથમાં લેતા બોલી, મમ્મીજી, તમે તમારી મજા લો, અમારી ચિંતા કરવાની કોઈ જરૂર નથી. શું તમને એવું ન લાગ્યું કે તમારે અમને જતા પહેલાં કહેવું જોઈતું હતું? પરંતુ વહુ દીકરા, રાતે નેતાજીનો ફોન આવ્યો હતો ત્યારે તમે બધા સૂઈ ગયા હતા અને સવારે તારા પપ્પાએ એટલી ઉતાવળ કરી કે તમને કહેવાનું ભૂલાઈ જ ગયું. વિમળાજી થોડા અચકાતા અવાજે બોલ્યા, સાચું છે મમ્મી, દરેક વખતે તમે તમારી મજા માટે પપ્પાજીને આગળ કરી નાખો છો અને જેથી અમે તમને કંઈ કહી ન શકીએ. આવી રીતે તો મોં મારતા હિનાએ ફોન કાપી નાખ્યો. હિના, તારે મારી મમ્મીને આટલું કહેવાની શું જરૂર હતી? મેં તને સમજાવ્યું નહોતું? તે હા, તમે મને સમજાવ્યું હતું, પરંતુ એમના રોજે રોજના આવા નવા નવા નાટકો જોઈને મારું દિમાગ ખરાબ થઈ રહ્યું છે. અને અમે ઘરમાં રહીએ છીએ તો અમને પણ કંઈક તો કહીને જવું જોઈએ ને. પરંતુ ના, એને તને જોયું ને કે તમારી મમ્મી પતંગ કેવી રીતે ઉડાડતા હતા? મને બતાવો કે તે ક્યારે આ શીખ્યા? એક લાંબો ઊંડો શ્વાસ લેતા હિનાએ કહ્યું. ત્યારે વેલજીએ કહ્યું, મને યાદ છે કે મારા પિતાએ મને પતંગ ઉડાડતા શીખવ્યું નહોતું, પરંતુ મારી માતાએ શીખવાડ્યું હતું. જ્યારે મેં મમ્મીને પૂછ્યું કે તમે શીખવ્યું કેવી રીતે, તો એમણે કહ્યું કે તેમના દાદાએ શીખવ્યું હતું. દાદાને પતંગ ઉડાડવું ગમતું હતું. દાદા એકવાર ટેરેસ પર પતંગ ચગાવવા પહોંચ્યા. તે દિવસે દાદી માએ એટલો હંગામો મચાવ્યો કે સવારથી સાંજ સુધી ઘરમાં જાણે શોકનો માહોલ ઊભો થયો. તે દિવસે મારી મમ્મીએ પતંગ નહીં ઉડાડવાના કસમ ખાધા હતા. પરંતુ પાછળથી જ્યારે મારા પિતા અમને શહેર લઈને આવ્યા ત્યારે મારા અને પિતાના આગ્રહથી માતા ક્યારે અમારી સાથે અગાસી પર પતંગ ઉડાડતા. સમયની સાથે બધું બંધ થઈ ગયું, પરંતુ આજે એમને આ ખુશી અને કડકડાટ હસતા જોઈને મને બહુ જૂની યાદો યાદ આવી ગઈ. જુઓ વેલજી, આ બધી જૂની યાદો છે. જે હોય તે બાળપણની વાત હતી. હવે તેમને આવા શોખ ન રાખવા જોઈએ. એમની ઉંમર પ્રમાણે થોડી શરમ રાખવી જોઈએ. આ ઉંમરે આ બધું સારું નથી લાગતું. ઓકે બાબા, ચાલ તું તૈયાર થઈ જા, આપણે ક્યાંક ફરવા માટે જઈએ અને નાસ્તો પણ તારી મનપસંદ પાવભાજી સેન્ટર પર જઈશું. હા, તે સારું રહેશે. આપણે ત્યાં કોફી પણ પીશું. હું હવે તૈયાર થઈ જઈશ. વેલજી તૈયાર થઈને બહાર નીકળ્યો અને કારની ચાવી શોધવા લાગ્યો. અરે હિના, ગાડીની ચાવી ક્યાં છે? તે કબાટ પર પડેલી હશે. અરે ત્યાં નથી, એટલે જ પૂછી રહ્યો છું. હિનાએ બહાર જોયું તો પાર્કિંગમાં કાર પણ નહોતી. અરે જુઓ, તમારી વાલી મમ્મીજી આજે કાર લઈને ગયા છે. શું પપ્પાએ કાર લઈને જતા પહેલાં બિલકુલ ન વિચાર્યું? તેમણે મને એકવાર કહેવું જોઈતું હતું. હું તેમના માટે ડ્રાઈવરની વ્યવસ્થા કરી દીધ. આ ઉંમરે તેમની જાતે કાર ચલાવવી શું જરૂર હતી? જુઓ વેલજી, હવે તો તમારે કંઈક કરવું જ પડશે. બંને પતિ પત્ની એકબીજાની સામે જોયું અને વેલજીએ હામાં માથું હલાવ્યું. આ જુઓ કે એક પુત્ર અને પુત્રવધૂને તેમના માતા પિતા તેમને જાણ કર્યા વિના બહાર જાય તો કેટલું મુશ્કેલ લાગે. પરંતુ જો તેઓ મોડે રાતે પાર્ટી કરે, મૂવી જોવે, કોઈને કશું કહ્યા વિના ફરવા નીકળી જાય, બહાર જમવા જાય, ત્યારે એમને એમના દીકરા વહુને કહેવાની કે પૂછવાની જરૂર નથી લાગતી. આજે મમ્મી પપ્પા અમને કારણ બતાવ્યા વગર ગયા તો કેટલી પીડા અને ચીડ આવે છે. આ એ જ છે જે મોટા થયા પછી કહે છે કે તમને લોકો અમારી ખૂબ જ જરૂર છે. અમને શાંતિથી જીવવાની સ્વતંત્રતા નથી આપતા. તમે હંમેશા અમારા પર નજર રાખવાનો પ્રયાસ કરો છો. આ તમારું જીવન છે, એને તમારી રીતે જીવવા દો. પરંતુ જ્યારે માતા પિતાએ થોડો સમય માટે એમનું જીવન જીવવાનો પ્રયાસ કર્યો તો એમની તકલીફો થવા લાગી. કમાલ છે. આજે જ્યારે નાનજીભાઈએ વેલજીને પૂછ્યું, દીકરા, અમારી નૈનીતાલ જવા માટેની ટિકિટ બુક થઈ ગઈ કે નહીં? મને કહે કે અમારે ક્યારે નીકળવાનું છે, અમારે કપડાં પણ પેક કરવા પડશે, અને જો વિમળાજીને થોડી ખરીદી જરૂરી હોય તો એમને પણ કરાવી લઈશ. પપ્પા, અત્યારે સિઝન ચાલી રહી છે, તેથી ટ્રેનનું બુકિંગ ફૂલ થઈ ગયું છે. તેથી તમે એમ કામ કરો, થોડા દિવસો પછી જવાનું રાખો. એટલે નાનજીભાઈ ખૂબ જ અસ્વસ્થ થઈને બોલ્યા, તું શું વાત કરે છે દીકરા? હું તારી માને ટ્રેનના ધક્કા ખવડાવીશ? અને દીકરા, અમારા માટે ફ્લાઇટની ટિકિટ બુક કરાવી દે અને પૈસા પહેલાં આપવાના છે. હું લિંક તને મોકલી રહ્યો છું, તું પેમેન્ટ કરી દેજે. એટલે વેલજી બોલ્યો, જ્યારે તમને બધું વિચારી લીધું તો પછી તમે મને શું કામ પૂછો છો? તમને જે કરવાનું મન થાય તે કરો. શું તમને એવું નથી લાગતું કે નિવૃત્તિ પછી તમે તમારી મન મરજી ચલાવવા લાગ્યા છો?
ત્યારે નાનજીભાઈ ગુસ્સે થયા અને બોલ્યા, વેલજી દીકરા, તું તારા બાપ સાથે કેવી રીતે વાત કરે છે? એનું તને ભાન છે કે આટલા વર્ષો પછી મેં તારી માને ક્યાંય લઈ જવાનું વિચાર્યું તો એમાં ખોટું શું છે? અને પછી જો તને પૈસાની કોઈ સમસ્યા હોય તો અત્યારે મારી પાસે એટલા તો પૈસા છે કે હું મારા અને મારી પત્નીનો તમામ ખર્ચ ઉપાડી શકું. અને પછી તમારે તો ખુશ થવું જોઈએ કે તમારા માતા પિતા આટલા ઉત્સાહથી જીવન જીવી રહ્યા છે. અમે તો ક્યારેય તમારા જીવનમાં દખલગીરી નથી કરી. તમે તમારા જીવનને તમારી મરજી પ્રમાણે જીવો છો, તો આખરે તમને શું વાંધો છે? ત્યારે વેલજી બોલ્યો, પિતાજી, મને કોઈ તકલીફ નથી. હું તો ફક્ત એટલું જ કહું છું કે આ ઉંમરે કોઈ મેડિકલ કન્ડિશન બગડી તો તમે શું કરશો? અને નૈનીતાલ ખૂબ દૂર છે, ઉપરથી આ ઠંડીનું વાતાવરણ છે. તો નાનજીભાઈએ કહ્યું, અરે મને સમજાતું નથી, તમને અમારા જવાથી સમસ્યા છે કે અમારા સ્વાસ્થ્યની ચિંતા? બંને એ અમારું મેડિકલ ચેકઅપ પણ કરાવી લીધું છે, તો પછી હવે તમને વાંધો શું છે? વેલજી બોલ્યા વગર ત્યાંથી ચાલ્યો ગયો. એમ પણ તે એના પિતાને વધુ શું કહી શકતો હતો? હિના ખાવા માટે રસોડામાં પાપડ બનાવી રહી હતી, ત્યારે જ પાણી પીતા પીતા હિનાને ચક્કર આવવા લાગ્યા અને તે નીચે પડી ગઈ. વેલજીએ જોયું અને તેમણે એને ઉંચકીને સોફા પર સુવડાવી અને પછી ડૉક્ટરને બતાવી. ડૉક્ટર પાસે તપાસ બાદ જાણવા મળ્યું કે ઘરમાં ખુશીની લહેરો દોડી ગઈ. નાનજીભાઈ હવે દાદા બનવાના છે તે તેઓ આનંદમાં નાચી રહ્યા હતા. વેલજીભાઈ પણ ખૂબ ખુશ થયા. ત્યારે નાનજીભાઈએ કહ્યું, જ્યારે અમે અમારી નૈનીતાલની યાત્રા કરીને પાછા આવીશું પછી અમે અમારા ભાવિ પુત્ર અને પુત્રીને માટે ઘણી બધી વસ્તુ ખરીદી કરીશું. તેના માટે નવો ઓરડો બનાવીશું. આપણી નવી પેઢી માટે ઘરમાં નવો ફેરફાર કરાવવા પડશે. અરે પપ્પા, તમે જુઓ, હિનાની તબિયત સારી નથી. તે મને પહેલાં જ કહેતી હતી, પરંતુ મેં ધ્યાન ન આપ્યું. અને હવે આપણે ખબર નથી કે તે ગર્ભવતી છે. તો મમ્મી, હવે તમારે અહીં જ રોકાવું જોઈએ. તમારે એની કાળજી લેશો તો એને સારું લાગશે. ત્યારે વિમળાજીએ પણ કહ્યું કે આપણે બીજી કોઈ વાર નૈનીતાલ જઈશું. અત્યારે પુત્રવધૂનું સ્વાસ્થ્ય વધુ મહત્વનું છે. આ સાંભળતા જ નાનજીભાઈ બોલ્યા, અત્યારે સુધી મેં મારા જીવન સાથે ઘણા સમાધાન કર્યા અને તમારા કહેવા પર હું ક્યાંય ગયો નથી. અને હવે હું તમારી સાથે ફરવા જવા તૈયાર થયો છું. પરંતુ જ્યારે હું કહું કે આપણે બંને 15 દિવસ માટે નૈનીતાલ જઈ રહ્યા છીએ, તો બસ, જો તમારે ન આવવું હોય તો હું એકલો જઈશ. મેં મારું મન બનાવી લીધું છે કે મારે નૈનીતાલની મુલાકાત લેવી છે. આટલું કહીને નાનજીભાઈ ગુસ્સામાં એના રૂમમાં ચાલ્યા ગયા. તેઓ સમજી રહ્યા હતા કે તેમનો દીકરો અને વહુ એમને ફરવા જવા દેવા માગતા નથી. હવે વિમળાજીએ પણ એને સાથ ન આપ્યો, તેથી એમને ખૂબ જ ખરાબ લાગ્યું. આ બાજુ વિમળાજી ખૂબ જ હેરાન હતા કે તેમના પુત્ર અને પુત્રવધૂનો સાથ આપો કે પતિનો. એમની હાલત તો સૂળી વચ્ચેની સોપારી જેવી થઈ ગઈ હતી. થોડી વાર પછી વેલજી એમની પુત્રવધૂના રૂમમાં આવ્યા અને કહ્યું, હિના, મેં તમારી માતા સાથે વાત કરી છે. તેઓ થોડા દિવસ માટે અહીં આવી જશે. આ સાથે કિંજલને પણ તમારી સંભાળ રાખવા માટે બોલાવી લઈશ. વિમળાજી બોલ્યા, બહુ દીકરા, તમે મને સમજો. તમે મને આટલી મોટી ખુશી આપી, તેથી હું ખૂબ જ ખુશ છું. પરંતુ હું મારા પતિની વાત પણ ટાળી શકતી નથી, તેથી મારે તેમની સાથે જવું જ પડશે. આટલું કહીને તેઓ પોતાના રૂમમાં ચાલ્યા ગયા. હવે 4 દિવસ પછી વિમળાજી અને નાનજીભાઈ નૈનીતાલ જવા માટે નીકળી ગયા. તેથી હિનાને આ જરાય ગમ્યું નહીં અને તે વિચારવા લાગી કે મારા સાસુ અને સસરા એમની મસ્તીમાં એટલા પાગલ બન્યા કે તેઓ એમના દીકરાની વહુ માટે ફરવાનું પણ છોડી શકતા નથી. તો બાળકો થયા પછી શું થશે? હિનાની વાત સાંભળીને એમની માતા કાંતાજીએ પણ એને સાથ આપ્યો અને કહ્યું, સાચે જ તારી સાસુને જરાય શરમ નથી આવતી. આ ઉંમરે કોઈ આવી રીતે ફરવા જાય? અમુક ઉંમર પછી આપણે સંયમ રાખવો જોઈએ. અગર તે જગ્યાએ હું હોત તો મેં મારા પતિને કહ્યું હોત કે હું મારી વહુને છોડીને ક્યાંય નહીં જાઉં. પરંતુ તારી સાસુએ આવું તો કહ્યું જ નહીં. માં, તારી આ વાત સાચી છે. આ મારા સાસુના દિલના અરમાન છે જે ખોટા છે. નહીતર મેં છેલ્લા 2 વર્ષમાં ક્યારે મારા સસરાને આ રીતે વર્તન કરતા ક્યારેય જોયા નથી. પરંતુ આજે નિવૃત્તિ પછી તો જાણે એમની પાંખો મળી ગઈ હોય એવું વર્તન કરે છે. માં, મને પણ લાગે છે કે આ બધું મારી સાસુ કરે છે. એટલામાં જ વેલજી ગુસ્સામાં તેમના રૂમમાં આવ્યો અને કહ્યું કે હિના, થોડા દિવસો જ નહીં તો વાત છે. તું બિલકુલ ચિંતા કરીશ નહીં. આપણે એક ટેસ્ટ તો કરાવ્યું જ છે. જ્યારે તેઓ આવશે ત્યારે હું મમ્મી પપ્પાને કહીશ કે હું હવે તમારી સાથે
આ મનમાની સહન કરી શકતો નથી. તેઓએ અમારી સમસ્યાને સમજવી પડશે. આખરે હિના અને તેની માતા આશ્ચર્યચકિત થઈને વેલજીની સામે જોવા લાગ્યા અને વિચારવા લાગ્યા કે આખરે આ અંગે વેલજીએ એવો કયો નિર્ણય લીધો. તે તો વિમળાજી અને નાનજીભાઈને નૈનીતાલ ફરીને ઘરે પાછા આવશે ત્યારે જ ખબર પડશે. હવે વિમળાજી અને નાનજીભાઈ નૈનીતાલ ફરીને ઘેર પાછા પહોંચ્યા ત્યારે વેલજી ડાઇનિંગ ટેબલ પર બેસીને હિના અને એની માતા સાથે નાસ્તો કરી રહ્યો હતો. નાનજીભાઈએ કિંજલને કહ્યું, અમારી માટે પણ 2 ચા અને નાસ્તાની વ્યવસ્થા કરજો. ત્યારે જ વેલજી અને હિનાનો આશ્ચર્યનો પાર જ ન રહ્યો. તેઓ વિમળાજીને જોયા તો તેઓ જીન્સ અને ટી શર્ટમાં તેમની ટ્રોલી બેગ લઈને તેમના રૂમમાં જઈ રહ્યા હતા. વેલજીએ કહ્યું, મમ્મી તમે આ શું પહેર્યું છે? અરે મેં તો તારા પિતાને બહુ મનાઈ કરી હતી, છતાં તેમણે મને ટી શર્ટ ટોપ આ બધું અપાવ્યું અને કહ્યું કે આ ખૂબ જ આરામદાયક છે અને સાચે જ મને તેને પહેરવામાં ખૂબ જ આનંદ થયો. ચાલવામાં કોઈ તકલીફ પણ ના પડી. એ તો ઠીક છે મમ્મી, પરંતુ તમે થોડું વિચાર્યું હોત તો સારું હતું કે જે અમારી આસપાસના લોકો તમારા વિશે શું વિચારતા હશે. ઘરમાં પુત્રવધુ હોવા છતાં આ પ્રકારના આધુનિક કપડાં પહેરવા તમને શોભા નથી દેતા. ભાઈ ભલે અમે 55ના થયા, પરંતુ અમે અમારી વિવાહ અવસ્થામાં જે અમારા શોખ અધૂરા હતા તે અમે પૂરા કરી રહ્યા છીએ. આમ કહીને નાનજીભાઈ કંઈક બોલવા જતા હતા તે પહેલાં વિમળાજીએ તેમને ચૂપ રહેવાનો ઈશારો કર્યો. પછી વિમળાજીએ તેમની પુત્રવધૂને એની તબિયત વિશે પૂછ્યું. પછી બંને ફ્રેશ થવા માટે બાથરૂમમાં ગયા. થોડી વાર પછી પાછા બહાર આવ્યા અને નાસ્તો કરીને ફળિયામાં બેઠા અને ત્યારે નાનજીભાઈ પોતાના ટેબ્લેટ પર ફોટા જોઈ રહ્યા હતા. ત્યારે વેલજીભાઈ ઓફિસ જવા માટે નીકળી રહ્યો હતો. તેને જોઈને તેમણે કહ્યું, અરે દીકરા વેલજી, અહીં આવતો જરા, જોતો ખરો કેવા સારા ફોટા આવ્યા છે. ત્યાં ખૂબ જ સરસ ખીણ હતી અને તળાવ પણ ખૂબ જ સુંદર હતું. ખરેખર અમારા 15 દિવસ કેવી રીતે પસાર થઈ ગયા તે અમને ખબર જ ન પડી. આ વખતે હું તારી માતાને ગોવા ફરવા માટે લઈ જઈશ. તેને હંમેશા બ્રિજ પર ફરવાની ખૂબ ઈચ્છા હતી, પરંતુ પરિવારની જવાબદારીઓને લીધે હું એ પૂરી કરી શક્યો નહીં. હવે ચોક્કસ લઈ જઈશ. એમ કહીને નાનજીભાઈ હસવા લાગ્યા અને તેના માતા પિતાની આવી મનમાની જોઈને વેલજી પહેલેથી જ ગુસ્સે થયો હતો અને બીજું કે મુસાફરી પાછળ હજારો રૂપિયા ખર્ચી રહ્યા હતા તેનાથી સહન નહોતું થતું. પછી અચાનક વેલજીએ કહ્યું, મમ્મી પપ્પા, મેં એક નિર્ણય લીધો છે. મેં મારી ઓફિસ પાસે એક ફ્લેટ લીધો છે અને થોડા દિવસોમાં હિના અને હું ત્યાં સેટ થઈશું, જેથી કરીને હિનાને આ દિવસમાં કોઈ સમસ્યા થાય તો હું તરત જ એની પાસે પહોંચી શકું. અરે દીકરા, તું કેવા પ્રકારની વાતો કરે છે? આપણે પોતાનો મોટો બંગલો છે અને તમે ફ્લેટમાં કેમ જવાની વાતો કરો છો? અને પુત્રવધૂની સંભાળ લેવા માટે તો અમે છીએ ને, તો તારે ચિંતા કરવાની શું જરૂર છે? મમ્મી પપ્પા, તમે અમને એકલા છોડી દો. આજકાલ તમને લોકોને મોજ સિવાય કંઈ દેખાતું નથી. તમે હિનાની ચિંતા શું કરો છો? જ્યારે એની તબિયત ખરાબ હતી ત્યારે તમે એને એકલી છોડીને નૈનીતાલ ચાલ્યા ગયા હતા. કોને ખબર ભવિષ્યમાં પણ આવી પરિસ્થિતિ સર્જાય અને તમે તમારા પ્રવાસમાં વ્યસ્ત થઈ જાઓ તો હિનાને કોણ જોશે? તમારે અમારી કોઈ ચિંતા કરવાની જરૂર નથી અને તમે અમારા માટે જે કર્યું એના માટે હું ખૂબ આભારી છું. વેલજીએ હાથ જોડીને કહ્યું. ત્યારે નાનજીભાઈને ભારે આશ્ચર્ય સાથે કહ્યું, શું તમે જાણો છો કે તમે કોની સાથે વાત કરી રહ્યા છો? ગમે તે હોય પણ એક પુત્ર તેના પિતાને આવા કડવા શબ્દો બોલી શકતો નથી. ત્યારે બાપ દીકરાની આખી વાત સાંભળીને એમના વેવાણ કાંતાજીએ કહ્યું, નાનજીભાઈ અને વિમળાબેન, અત્યારે વેલજી સાચું કહે છે. હવે તમે પણ સમજો કે મારે મારા પતિને છોડીને અચાનક અહીં આવવું પડ્યું. મારે ઘરે મારો દીકરો અને વહુ પણ છે અને હું પણ નોકરી કરું છું. જો હું નિવૃત્ત હોત તો વાત અલગ હોત, પરંતુ મને પણ અચાનક આ રીતે અહીં આવવું બહુ મુશ્કેલ લાગ્યું. પરંતુ મારી દીકરીની વાત હતી એટલે હું કશું જ વિચાર્યા વગર દોડી આવી. પણ અહીં આવીને હું જોઉં છું કે તમારા બંનેના રંગ બદલાઈ ગયા છે. તમારા દીકરા અને વહુ માટે તમને કંઈ લેવા દેવા નથી. તેથી વેલજી આવો નિર્ણય લઈ લે છે એ સારું છે. કમસે કમ અમારી દીકરી તો ખુશ રહેશે. આ બાળકનો જન્મ તમારા પરિવાર માટે જ થયો છે, તેમ છતાં તેમને એની કોઈ કદર નથી. આ સાંભળીને વિમળાજી અને નાનજીભાઈ બંને શબ્દ વિહોણા થઈ ગયા. શું કહ્યું એ કંઈ સમજી શક્યા નહીં. ત્યારે વિમળાજીએ કહ્યું, બેન, મને વેલજીના નિર્ણય સામે કોઈ વાંધો નથી. જો એને અહીંયા રહેવું ન હોય તો રાજી ખુશીથી જઈ શકે છે,
પરંતુ મારો તમને અને મારા દીકરા વેલજીને એક જ પ્રશ્ન છે કે શું કોઈ મા બાપની નિવૃત્તિ પછી જેમને પોતાનું આખું જીવન પોતાના પરિવાર અને એના બાળકો માટે સમર્પિત કર્યા પછી પોતાની મરજીથી જીવન જીવવા માટેનો શું એમને કોઈ અધિકાર નથી? અને અમે ક્યાં ના પાડીએ છીએ અને વહુની જવાબદારી નહીં લઈએ? અચાનક પરિસ્થિતિ જ એવી થઈ ગઈ કે અમે કંઈ ન કરી શક્યા. તો એની વેવાણે કહ્યું, મારો કહેવાનો મતલબ એવો નથી, પરંતુ આ બાબતે ભવિષ્યમાં તમે સાવધાન રહેજો. ના મમ્મી, હવે હું એના વિશે ફરીથી વિચારવા નથી માગતો. અમે લોકો 2-4 દિવસમાં અહીંથી શિફ્ટ થઈ જઈશું. એટલું કહીને વેલજી એની ઓફિસે જવા માટે નીકળી ગયો અને પછી એની વેવાણે કહ્યું, ચાલો ત્યારે હું પણ હવે મારે પાછી મારા ઘરે જવા માટે નીકળું. આટલું કહીને એના વેવણ પણ ચાલ્યા ગયા. પછી નાનજીભાઈએ કહ્યું, વિમળા, તને શું થયું? જે વેલજીને આટલા શબ્દોમાં કહી દીધું તો વિમળાજી બોલ્યા, બહુ થયું હવે. અગર જો એવું એમનું સ્વતંત્ર જીવન જીવવા માગતા હોય તો જીવવા દો. એમને જે દિવસે એમના માથે જવાબદારીનો બોજ આવી પડશે ત્યારે એમને સમજાશે કે અમે એમને કેવી રીતે ઉછાળ્યા છે. આટલું કહીને વિમળાજીએ પોતાના આંસુ લૂછ્યા. નાનજીભાઈના મનમાં પણ આ જ ચાલી રહ્યું હતું કે વહુના આવ્યા પછી પોતાના બાળકો એટલા બધા સ્વાર્થી કેવી રીતે બની જાય છે. સંતાનો પણ પોતાના માતા પિતાનું દુઃખ કેમ જોઈ શકતા નથી? જેવી રીતે એક મા બાપ પોતાના સંતાનોને એની ખુશી માટે બધું કરે, શું એમને પણ એમની ખુશી માટે કંઈ ના કરવું જોઈએ? હવે નાનજીભાઈ બોલ્યા છે કે શું મિત્રો, મેં મારા જીવનનો અને અમારા અધૂરા સપનાનો અને મારી પત્ની સાથે પૂરા કરવાનો જે મેં નિર્ણય લીધો એ સાચો હતો કે ખોટો? એ કોમેન્ટ બોક્સમાં જરૂરથી કોમેન્ટ કરજો. અને આ કહાની પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરીને તમારા મિત્રો સાથે શેર કરજો. આવા જ પ્રકારની કહાનીઓ સાંભળવા માંગતા હો તો આપણી ચેનલને સબસ્ક્રાઇબ મિત્રો અવશ્ય કરજો. વિડીયોને લાઇક કર્યા વગર ના જતા સજાવટ ગુજરાતી ચેનલને સપોર્ટ કરવા હું તમને વિનંતી કરું છું. પ્લીઝ યાર મને સપોર્ટ કરો. 1 લાખ વાળી ચેનલ મારી ડિલીટ થઈ ગઈ છે, તમને ખબર છે. મને થોડો સપોર્ટ કરવા વિનંતી. જય હિન્દ, જય ભારત.